હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. જતીન કેમેસ્ટ્રી ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ છે જતીન પીપલિયા અને આપણે ભણી રહ્યા છે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ્સ એટલે કે સંકીર્ણ સંયોજનો. આજે આપણે 14મા લેક્ચરમાં આવી ચૂક્યા છીએ. લાસ્ટ બે લેક્ચરથી આપણે સંકરણ અને ચુંબકીય ગુણધર્મની સતત ચર્ચા કરતા આવ્યા છીએ. આપણે હવે એને રિલેટેડ થોડી ઘણી એનસીઆરટીની પ્રેક્ટિસ પણ કરી લેવાની છે. તો ચલો શરૂ કરીએ 14મો લેક્ચર. સૌથી પહેલાં આપણે એક કોયડો આપેલો છે, કોયડો 9.7, એને આપણે સમજી લઈએ. એક સંકીર્ણ સંયોજન આપેલું છે MnBr4-2. એના ભ્રમણ ચુંબકીય ચાક માત્રા એટલે કે મ્યુ આપી દીધેલો છે. તો માત્ર આપણને એમ કીધેલું છે કે ભૂમિતિનું પ્રાકકથન કરો, મતલબ એનો આકાર કેવો છે. જો ભાઈ, સૌથી પહેલાં એ વિચારો કે અહીંયા 4 લિગેન્ડ આવેલા છે, દેખાય જ છે. 4 લિગેન્ડ આવેલા હોય તો આપણી પાસે બે પોસિબિલિટી રહે છે, કાં તો sp3 સંકરણ હશે, કાં તો dsp2 સંકરણ હશે. યાદ આવ્યું? બીજી વાત, હવે sp3 સંકરણ હોય તો સમચતુષ્ફલકીય આકાર થાય, ભૂમિતિ થાય, અને dsp2 હોય તો સમતલીય સમચોરસ થશે, સમતલીય સમચોરસ. તો આ બેમાંથી કયું સંકરણ હશે? એક તો મેઇનલી આપણે એમ કહેવાય કે ઇલેક્ટ્રોન રચના ઉપર ડિપેન્ડ કરે છે અને લિગેન્ડ કેવો છે, પ્રબળ કે નિર્બળ, એના ઉપર ડિપેન્ડ કરે. તો સૌથી પહેલા જુઓ, લિગેન્ડ કેવો છે ભાઈ? લિગેન્ડ આપ્યો છે Br-. આ નિર્બળ છે. સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી આપણે ભણ્યા જ છીએ. તો Br- લિગેન્ડ નિર્બળ છે, મતલબ એ ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી નહીં કરી શકે. હવે જસ્ટ આપણે એ જોવાનું છે કે મેંગેનીઝની ઇલેક્ટ્રોન રચના કેવી છે, એના ઉપર જ બધું ડિપેન્ડ રહે છે. આની અંદર મેંગેનીઝ એ આયન કયો આયન સ્વરૂપે છે જરા વિચારી લ્યો. મેંગેનીઝ આયન અહીંયા ગણતરી કરશો તો ખબર પડી હશે કે +2 સિચ્યુએશનમાં છે. પહેલા વિચારો, મેંગેનીઝનો નંબર કયો થાય? ST વડોદરા કોર્પોરેશનમાં 25 નંબર થાય. 25 નંબરની ઇલેક્ટ્રોન રચના કંઈક આવી રીતે લખી શકીએ: આર્ગોન 4s2 3d5 થાય ને આ રીતના. 20 ને 5 25. આમાંથી તમારે +2 એટલે કે 2 ઇલેક્ટ્રોન કાઢી નાખવા પડશે. એટલે કે ચલો 4s0 કરી નાખો. બરાબર. આનો મતલબ એમ છે કે 3d5 ની અંદર 5 ઇલેક્ટ્રોન સિંગલ સિચ્યુએશનમાં આવેલા હશે. અને ભાઈ લખેલું જ છે કે અહીંયા ચુંબકીય ચાક માત્રા 5.9 BM છે, બોર મેગ્નેટોન છે. તો સીધી વાત છે, ચુંબકીય ચાક માત્રા 5.9 બોર મેગ્નેટોન ક્યારે હોય? જ્યારે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 5 હોય ત્યારે. મતલબ ચલો એ તો કન્ફર્મ થઈ ગયું કે ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી નહીં થાય. આમ બી નિર્બળ લિગેન્ડ તો નિર્બળ જ છે ને. તો હવે શું આપણે વિચારી શકીએ? હવે આપણે એ વિચારી શકીએ કે આની આજુબાજુ જે 4 લિગેન્ડ આવવાના છે એ 3d5 પછી આવશે. 3d5 પછી એટલે કોણ હોય? એક તો હશે 4s અને પછી આવશે 4p. બસ સિમ્પલ. તો સંકરણ કયું થયું કહેવાય? આની અંદર જાય તો સંકરણ કયું થયું કહેવાય? sp3 સંકરણ. અને sp3 સંકરણ હોય તો આકાર કેવો કહેવાય? સમચતુષ્ફલકીય. આ આપણો આન્સર. સમજાઈ ગયો? આવી રીતે તમે ક્રેક કરી શકો છો કોઈ પણ ભૂમિતિનું પ્રાકકથન, જો આટલી વસ્તુનું નોલેજ તમને હોય તો. તો આન્સર થશે સમચતુષ્ફલકીય, સંકરણ થશે sp3. ક્લિયર? હવે આપણે સ્વાધ્યાયના દાખલા જોવાના છે. સ્વાધ્યાય 9.15. તમારે 4 દાખલાઓ એની અંદર ગણવાના છે. સંયોજકતા બંધન સિદ્ધાંતના આધારે સવર્ગ સ્પીસીસની બંધનની ચર્ચા કરો. બંધનની ચર્ચા કરો ઇન ધ સેન્સ એની અંદર સંકરણ કયું છે, આકાર કયો છે, બસ એ જ ચર્ચા કરવાની છે. આંતરકક્ષકીય સંકીર્ણ છે કે બાહ્ય કક્ષકીય, બસ એ જ ડિસ્કશન ફરીથી આપણે રાબેતા મુજબ કરતા હતા એ જ કરવાની છે. તો થોડુંક સ્પીડમાં આપણે કરશું કારણ કે આની પ્રેક્ટિસ હવે તમને ઓલરેડી થઈ ચૂકી જ છે. સૌથી પહેલાં આપણે પકડીએ FeCN6-4, જેમાં મધ્યસ્થ આયન છે Fe. લખી જ નાખીએ. જેમાં મધ્યસ્થ આયન Fe છે, પણ Fe ની ઉપર વીજભાર કેટલો? ગણતરી કરો. Fe ની ઉપર +2 વીજભાર થશે. બરાબર ગણતરી કરજો. તો આપણે ડાયરેક્ટલી છે ને Fe+2 ની ઇલેક્ટ્રોન રચના લખી નાખીએ. હવે તમને ખબર હોવી જોઈએ કે Fe નો નંબર 26મો છે. તો 26 ઇલેક્ટ્રોનને આપણે ગોઠવીએ તો આર્ગોન 4s2 3d6 થશે. અને એમાંથી વળી પાછા 2 ઇલેક્ટ્રોન કાઢવાના છે. 2 ઇલેક્ટ્રોન કાઢો ઇન ધ સેન્સ 4s કેવો થઈ જાય? 0. ચલો ભાઈ, આ Fe+2 ની કન્ડિશન છે.
હવે જુઓ અહીંયા D6 છે. હવે જુઓ આની અંદર લિગેન્ડ કેવો છે ભાઈ. જે લિગેન્ડ છે એ પ્રબળ છે ભાઈ. લિગેન્ડ Cn- છે અને આ લિગેન્ડ પ્રબળ છે. પ્રબળ લિગેન્ડ હોય એ બધા ઇલેક્ટ્રોનને કેન્દ્ર તરફ ખેંચી લે. જુઓ અહીંયા D6 આપેલો છે. D6 ના 6 ઇલેક્ટ્રોનને જો કેન્દ્ર તરફ ખેંચી લેતો હોય તો ઇલેક્ટ્રોન રચના કેવી થાય વિચારો. 6 ઇલેક્ટ્રોન જો કેન્દ્ર તરફ ખેંચાઈ જતા હોય તો ડબલના જોડકામાં આવી રીતે ખેંચાણ પામી જશે. એનો મતલબ એમ થયો કે બે કક્ષકો ખાલી પડી છે 3D પાસે, જે તમને સંકરણમાં ભાગ લેવા મદદરૂપ થશે. ચલો આપણી પાસે અહીંયા 6 લિગેન્ડ છે એટલે 6 ખાના ખાલી જોઈએ. 2 ખાના આના, એક 4s નું અને એક આની પછી હોય 4d નું. બરાબર, 4d પાસે પણ 5 ખાના હોય છે આવી રીતે. તો ચલો ભરી દો આની અંદર 6, એટલે કે 1 2 3 4 5 અને 6. અરે રે મિસ્ટેક કરી. 4s પછી 4p આવે, 4d ન આવે, મારી ભૂલ છે. 4p0, 4p એટલે કે 3 ખાના. ઓકે, હવે ફરીથી 6 લિગેન્ડ મૂકી દો તો 1 2 3 લિગેન્ડ, 4 5 અને 6 લિગેન્ડ. ચલો હવે આનો સ્પષ્ટ મતલબ એમ થાય કે ચલો સંકરણ કયું થયું કહેવાય? સંકરણ થશે D2sp3. ક્લિયર? બસ આ જ આપણે જોવાનું છે, D2sp3 સંકરણ. અને જુઓ આમાં ડી કક્ષક અંદરની વાપરેલી છે, 4d ની નથી વાપરી. એટલે આપણે આને કયા પ્રકારના સંકીર્ણ કહી શકીએ છીએ? યાદ કરો, આને આપણે કહી શકીએ છીએ આંતરકક્ષકીય સંકીર્ણ. આવી વ્યાખ્યા આવી ગઈ છે, આંતરકક્ષકીય સંકીર્ણ કહી શકશું. ક્લિયર? ચલો સાથે સાથે હવે આપણે કરીએ છીએ તો ચુંબકીય ગુણધર્મ બોલતા જાઓ. બધા ઇલેક્ટ્રોન ડબલ સિચ્યુએશનમાં છે તો સાથે સાથે લખી જ નાખીએ કે પ્રતિચુંબકીય છે. એમાં હું આપણી ખોટ જાય. ક્લિયર? ચલો આ બધી વસ્તુ આની અંદર આવી ગઈ શોર્ટકટમાં. હવે આપણે નેક્સ્ટ બીજું જોવાનું છે. આવી જ રીતે Fe(F6-3) જોવાનો છે. ચલો જોઈ લ્યો બરાબર. આની અંદર મધ્યસ્થ આયન કયો છે ભાઈ? મધ્યસ્થ આયન છે Fe, પણ મેઇન વસ્તુ એની ઉપર વીજભાર કેટલો છે જુઓ બરાબર. વીજભારની ગણતરી કરશો તો +3 થઈ જશે. જોતા વેદ ખબર પડી જવી જોઈએ. લિગેન્ડની વાત કરો, ચલો લિગેન્ડ છે ફ્લોરિન F-, અને આ ભાઈ નિર્બળ લિગેન્ડ છે. નિર્બળ લિગેન્ડ કોઈ પણ જાતનો ફેરફાર નહીં કરે. તો સૌથી પહેલા આપણે Fe+3 ની ઇલેક્ટ્રોન રચના લખી નાખીએ, જેનો નંબર છે 26. Fe ની ઇલેક્ટ્રોન રચનામાં આર્ગોન આવશે, 4s2 આવશે અને 3d6 આવશે. હવે +3 વીજભાર છે એટલે 3 ઇલેક્ટ્રોન કાઢવા પડે ભાઈ તમારે. તો બાહ્યતમ કક્ષામાંથી 4s2 માંથી 2 ઇલેક્ટ્રોન નીકળી જશે, 1 ઇલેક્ટ્રોન 3d માંથી નીકળશે. તો તમારી પાસે આવી ગયું 3d5. તમારી પાસે એવો લિગેન્ડ આવેલો છે જે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરશે નહીં, આકર્ષણ નહીં કરે. એનો મતલબ 3d5 એવી ને એવી જ સિચ્યુએશનમાં રહેવાનો છે. આના 5 ઇલેક્ટ્રોન એમને એમ જ રહેશે, અયુગ્મિત સ્વરૂપે જ રહેશે. તો ભાઈ હવે લિગેન્ડ ક્યાં જશે? 6 લિગેન્ડ પડ્યા છે આપણી પાસે, તો 6 લિગેન્ડને 4p અને 4d સુધી લંબાવવા પડશે. 4s નું 1, 4p ના 3 અને 4d ના 2 જોઈશે આપણને. ક્લિયર? F- ના 6 લિગેન્ડ આની ઇલેક્ટ્રોન યુગ્મ આપે 1 2 3 4 5 અને 6. તો જુઓ કેટલું સંકરણ થઈ શકે છે. અહીંયા સંકરણ જુઓ બરાબર રીતે. આગળ છે એક S, 3p અને 2d, sp3d2 સંકરણ થાય. અને અહીંયા જે ડી કક્ષક વપરાણી છે ને એ બહારની વપરાણી છે, જો અંદરની નથી વપરાણી. આને આપણે નામ આપી શકીએ છીએ બાહ્ય કક્ષક સંકીર્ણ. સિમ્પલ છે બરાબર. અને વિચારો, ચુંબકીય ચાક માત્રા છે આ ભાઈ. 5 ઇલેક્ટ્રોન દેખાય છે મને, 5 ઇલેક્ટ્રોન અયુગ્મિત, એટલે કે અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. અનુચુંબકીય ગુણધર્મ બરાબર, જ્યાં n બરાબર 5 છે. તો એનો કંઈક ને કંઈક મ્યુ હશે અને એનું મ્યુ 5 પોઈન્ટ સમથિંગ આવશે. ગણતરી કરી લેવી તમારે. ઓકે, તો 2 સંકીર્ણ પૂરા કર્યા. આવી જ રીતે આપણે ત્રીજા સંકીર્ણ ઉપર જઈએ, જે છે કોબાલ્ટ C2O4 thrice -3. ચાલો
તો બોલો આની અંદર મધ્યસ્થ આયન કયો છે? મધ્યસ્થ આયન છે કોબાલ્ટ, પણ એનો વીજભાર કેટલો? ઓક્ઝેલેટ ઉપર -2 વીજભાર હોય, -2 × 3 -6, પેલી બાજુ જાય તો 3, કોબાલ્ટ +3 વીજભારિત થશે. લિગેન્ડની વાત કરો તો લિગેન્ડ આપણી પાસે છે ઓક્ઝેલેટ, બરાબર, C2O4 -2, જે દ્વિદંતીય લિગેન્ડ છે ભાઈ, છે ને દ્વિદંતીય. અને તમને જાણીને નવાઈ થશે કે ભાઈ આ છે ને આ સિચ્યુએશનમાં પ્રબળ લિગેન્ડ તરીકે વર્તે છે. અપવાદરૂપ સંકીર્ણ છે. નોર્મલી ઓક્ઝેલેટ પ્રબળ તરીકે બહુ વર્તતો ન હોય, અમુક સંયોજનોમાં જ વર્તે છે. ખાસ કરીને અમુક જે અપવાદ હોય એવી સિચ્યુએશનને આપણે હંમેશા યાદ રાખવું પડશે. તો જુઓ, ઇલેક્ટ્રોન રચનાની દ્રષ્ટિએ લખીએ આપણે કોબાલ્ટ +3ની ઇલેક્ટ્રોન રચના. સૌથી પહેલા કોબાલ્ટનો નંબર વિચારી લ્યો. આયર્ન પછીનો જ આવે છે એટલે કે 27 થશે. નોર્મલી ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન, પછી 4s2 અને 3d7. પણ આમાંથી તમારે 3 ઇલેક્ટ્રોનને કાઢવા પડશે, એટલે કે 2 ઇલેક્ટ્રોન આમાંથી નીકળશે, 1 ઇલેક્ટ્રોન આમાંથી નીકળશે, 3d6 વધ્યો. 3d6 ઇલેક્ટ્રોન, 6 ઇલેક્ટ્રોન એની અંદર આવેલા છે. પણ મેં કીધું એમ તમારે અહીંયા પ્રબળ લિગેન્ડ તરીકે ઓક્ઝેલેટને વિચારવો પડશે. એનો મતલબ ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી તો થવાની જ છે. ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી 6 ઇલેક્ટ્રોનની કરો, એનો મતલબ એમ થયો કે આ 2 ના જોડકામાં અંદરની તરફ ખેંચાઈ જશે. હવે તમારી પાસે જુઓ કે ટોટલ લિગેન્ડ કેટલા છે. એકચ્યુઅલી લિગેન્ડ તમારી પાસે 3 છે, પણ સવર્ગાંક તો 6 થશે. યાદ કરો, કારણ કે આ દ્વિદંતીય લિગેન્ડ છે. લખવું હોય તો લખી નાખો, દ્વિદંતીય લિગેન્ડ છે ભાઈ આ. તો એના કારણે 6 સવર્ગબંધ રચાવાના છે. તો સ્પષ્ટ મતલબ એવો થયો કે તમારે અહીંયા 2d પછી 1s અને પછી p ની પણ જરૂર પડશે તમારે, 4p ની. તો હવે તમે 6 સવર્ગાંકના 6 સવર્ગ સહસંયોજક બંધ બાંધો, 3, 4, 5 અને 6. તો આનો મતલબ એમ થયો કે સંકરણ કેવું થશે? સંકરણ થશે D2, 1s અને 3p, D2sp3 સંકરણ. જેમાં આગળની તરફનો ડી લીધેલો છે, તો સિમ્પલી આને લખી શકાય આંતરકક્ષકીય સંકીર્ણ. ક્લિયર? બોલો, જે ચુંબકીય ગુણધર્મ બધા ડબલના જોડકામાં છે, ધેટ મીન્સ આ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે. પ્રતિચુંબકીય એટલે કે મ્યુ બરાબર 0 થાય. ચલો હવે ચોથા ઉપર જઈએ. પણ જોજો, ચોથો આપણો એકવાર થઈ ગયેલો છે, કોબાલ્ટ F6 -3. તમને યાદ હશે, આ ઓલરેડી આપણે લાસ્ટ લેક્ચરની અંદર જ કરી ચૂક્યા છીએ, તો બરાબર જોઈ લ્યો. હું તમને બતાડી દઉં છું. કોબાલ્ટ F6 -3 લાસ્ટ લેક્ચરમાં આપણે પૂરેપૂરો સમજાવેલો જ છે. સંકરણ થશે sp3d2, બાહ્ય કક્ષકીય સંકીર્ણ થશે, ચુંબકીય ગુણધર્મ જોઈ લ્યો, n = 4 એટલે કે અનુચુંબકીય સંકીર્ણ થશે. તો આ ઓલરેડી થઈ ચૂક્યો છે. તમારે ફરીથી લખવું હોય તો લખી શકો છો. ક્લિયર? CO F6 -3. ક્લિયર? ઓકે. એના પછી છે સ્વાધ્યાય 9.19. હવે આ બંને સંયોજનો પણ આપણે કાલે કરી ચૂક્યા છીએ. એકચ્યુઅલી આ આપણે કરેલો છે અને મેં તમને આ હોમવર્કની અંદર આપેલો હતો ગઈકાલે લાસ્ટ લેક્ચરની અંદર. તો જો સવાલ એવો પૂછ્યો છે કે CrNH3 અનુચુંબકીય છે અને તમને જે હોમવર્કમાં આપેલો છે એ પ્રતિચુંબકીય છે, એવું શા માટે? તો ભાઈ આ સિમ્પલી વસ્તુ છે જે તમે સમજી શકો છો. અહીંયા એમોનિયા આપેલો છે અને અહીંયા સાયનાઇડ આપેલો છે. સાયનાઇડ એ પ્રબળ લિગેન્ડની કેટેગરીમાં આવે છે. Cn- પ્રબળ લિગેન્ડ છે અને જેના કારણે ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણ થશે. ફેર ગોઠવણ થાય તો એનો n = 0 થશે, એટલે કે એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નહીં રહે, બધા યુગ્મિત ઇલેક્ટ્રોન થઈ જશે. માટે એ આખું પ્રતિચુંબકીય થશે. મેં તમને આ હોમવર્કમાં આપેલો હતો, તમારે બરાબર રીતે આ કરેલો હોવો જોઈએ. બાકી જો હું અહીંયા એમોનિયાની વાત કરું તો બરાબર જોજો. પણ ઓકે, અહીંયા ક્રોમિયમ આપેલો છે. આપણે કોબાલ્ટ વાળું એક્ઝામ્પલ લીધેલું, તો કંઈ નહીં, આપણે આની ગણતરી કરી નાખીએ. આ તો તમને હોમવર્કમાં આપેલો હતો, જે પ્રતિચુંબકીય છે એ સાબિત થઈ જશે. પણ જો ક્રોમિયમ NH3 નું લોજિક આપણે થોડું ઘણું વિચારી લઈએ. ક્રોમિયમ NH3 ચલો, આમાં મધ્યસ્થ આયન તરીકે ક્રોમિયમ છે, જે +3 સિચ્યુએશનમાં આવેલો છે.
ક્રોમિયમ +3. ક્રોમિયમ એક અપવાદ છે, તમને ખાસ ખબર હોવી જોઈએ, બરાબર. એની ઇલેક્ટ્રોન રચનાની અંદર ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના અપવાદયુક્ત છે 4s1 3d5. તમને યાદ હશે, આ 11મા ધોરણમાં બહુ આવતો. હવે આની અંદર વિચારો, પહેલા તો +3 સિચ્યુએશન છે, એટલે 3 ઇલેક્ટ્રોનને કાઢવા પડે. બાહ્યતમમાંથી એકને કાઢી નાખો અને આમાંથી 2ને કાઢી નાખો, એટલે કે 3d3 સિચ્યુએશન થઈ જશે. થાય કે નહીં? હવે આ સંકીર્ણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, સાંભળજો બરાબર રીતે. એમોનિયા નોર્મલી પ્રબળ છે. હું અહીંયા સાઈડમાં લખી દઉં કે આ ભાઈ જે એમોનિયા છે ને NH3 એ પ્રબળ લિગેન્ડ છે. પ્રબળ લિગેન્ડ નોર્મલી ઇલેક્ટ્રોનને આકર્ષતો હોય છે, પણ અહીંયા જુઓ 3d3 ની સિચ્યુએશન છે. 3d3 એટલે કે એની પાસે 3 જ ઇલેક્ટ્રોન છે. આને કદાચ એમોનિયાના લિગેન્ડ આકર્ષશે તો પણ કેવી સિચ્યુએશન થાય? તો પણ આવી જ સિચ્યુએશન થશે. કદાચ આકર્ષે કે ન આકર્ષે, બંને સિચ્યુએશનમાં અંદરની ડી કક્ષકો તો સંકરણમાં ભાગ લેવાની જ છે. વિચારો, કદાચ ન આકર્ષે તો પણ D2sp3 સંકરણ થવાનું જ છે, અને કદાચ આકર્ષી લેશે અને સિચ્યુએશન કદાચ આવી થઈ જાય, અહીંથી હટી જાય અને અંદરની સાઈડ ઇલેક્ટ્રોન આવી જાય, આવી રીતે, બરાબર, તો પણ અંદરની ડી કક્ષકો ખાલી છે, ફરીથી D2sp3 સંકરણ જ થશે. આવી સિચ્યુએશનમાં એમોનિયા છે ને પ્રબળ લિગેન્ડ હોવા છતાં એ નિર્બળ તરીકે વર્તે છે. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે ભાઈ, આ બરાબર રીતે યાદ રાખજો. પ્રબળ લિગેન્ડ હોવા છતાં નિર્બળ લિગેન્ડ, કારણ કે અહીંયા આકર્ષવાનો કોઈ ફાયદો નહીં ને ભાઈ. આકર્ષે કે ન આકર્ષે, સંકરણ તો D2sp3 જ થવાનો, તો કોણ મગજમારી કરે આકર્ષવાની? એટલે એ નિર્બળની રીતે એમને એમ પડ્યો રહેશે. સમજ પડી? તો અહીંયા એમોનિયા નિર્બળ લિગેન્ડ તરીકે વર્તે, અને 6 એમોનિયા છે તો આપણે 6 કક્ષકો ખાલી જોઈએ. 4s પછી આવે 4p. આવી રીતે ગોઠવણી કરી નાખો અને અહીંયા 6 ઇલેક્ટ્રોન યુગ્મ મૂકી દો. D2sp3 ને રિલેટેડ તમારું સંકરણ થશે D2sp3. અને જુઓ, આ પ્રબળ લિગેન્ડ હોવા છતાં અનુચુંબકીય છે. અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે, જ્યાં n = 3 એટલે કે ચુંબકીય ચાક માત્રા μ 3 પોઈન્ટ સમથિંગ આવશે તમારે. ક્લિયર? આના ઉપરથી સાબિત થાય છે કે ક્રોમિયમ અનુચુંબકીય, આ ક્રોમિયમ વાળું સંકીર્ણ અનુચુંબકીય છે અને નિકલ વાળું સંકીર્ણ પ્રતિચુંબકીય છે. આ થઈ ગયો આપણો સ્વાધ્યાય 9.19. આવી રીતે જ લખો, આડા મતલબ શોર્ટકટમાં જ લખો, બહુ ફૂલ્લી ડિટેલમાં લખવાની કોઈ જરૂર નથી. હવે આપણે સ્વાધ્યાય 9.23 ઉપર આવી ગયા છીએ. આની અંદર જુઓ, ફરીથી 4 ટાઈપના સંકીર્ણ આપ્યા છે. તમારે આમાં ઓક્સિડેશન અવસ્થા શોધવાની છે. ડી કક્ષકોમાં ભરણ, એટલે કે ડી કક્ષકો કેટલા ભર્યા છે, D6 D5 D3 એવી રીતે. મધ્યસ્થ ધાતુ આયનનો સવર્ગ આંક, એટલે કે સવર્ગાંક શોધવાનો છે. બસ સંકરણની બાબતમાં પડવાનું નથી, અહીંયા ઓવરઓલ ખાલી ઉપર છેલ્લું જ આપણે કરવાનું છે. તો જુઓ, ફર્સ્ટ થી ચાલુ કરીએ, નંબર 1 થી. K3CO C2O4 થ્રાઇસ આપેલો છે આપણને. સૌથી પહેલા ધાતુ આયનને પકડો. અહીંયા મધ્યસ્થ આયન તરીકે કોબાલ્ટ છે. ચલો વિચારો, આનો કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય? આની ગણતરી કરો તો તમને ખબર પડશે. K3CO C2O4 થ્રાઇસ, ઓક્ઝેલેટનો વીજભાર -2 હોય છે, -2 3 વખત એટલે કે -6. કોબાલ્ટને એમને એમ રાખીએ અને પોટેશિયમનો +1 × 3 એટલે કે +3. તો ઇક્વલ કરવા માટે કોબાલ્ટને મારે +3 કરવો પડશે. સમજાણું? એટલે પહેલી વસ્તુ, કોબાલ્ટનો વીજભાર, કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્થા કેટલી થઈ ગઈ આપણી? +3. તો આના ઉપરથી આપણે ડી કક્ષકોમાં ભરણને પણ વિચારી શકીએ છીએ. તો કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચના લખીએ. તમને યાદ હશે, કોબાલ્ટનો ઓક્સિડેશન આંક 27, એટલે કે 4s2 3d7 થાય. આમાંથી 3 ઇલેક્ટ્રોન કાઢી નાખો એટલે 4s 0 થશે અને 3d7 ની જગ્યાએ 6 થઈ જશે. 3 કાઢી નાખ્યા તો ડી કક્ષકોમાં ભરણ કેટલું થયું ભાઈ? તો ડી કક્ષકોમાં ભરણ થશે 3d6. ઓકે, 6 ઇલેક્ટ્રોન ભરાશે, 4s0 લખવાની કોઈ જરૂર નથી. તો આ બે વસ્તુ થઈ ગઈ. અને સવર્ગાંક પણ લખવાનો છે. જુઓ, નોર્મલી લિગેન્ડ ઉપર ડિપેન્ડ કરે છે. અહીંયા લિગેન્ડ દ્વિદંતીય છે, આપણને ખબર જ છે. ઓકે, અહીંયા નીચે લખીએ કે જે ઓક્ઝેલેટ છે એ દ્વિદંતીય લિગેન્ડ છે. ક્લિયર? અને દ્વિદંતીય લિગેન્ડ હોવાથી
એ ટોટલ 3 છે, તો એનો સવર્ગાંક થશે 3 ગુણ્યા 2, એટલે કે ટોટલ કેટલા થશે? સવર્ગાંક 6 થવાનો છે. સિમ્પલ. બસ આ રીતે. તો બસ આમાં બહુ કંઈ લાંબુ નથી વિચારવાનું. સેકન્ડ આપણે જોઈ લઈએ. સેકન્ડ આપણને કંઈક આવી રીતે આપેલો છે, NH4 ટ્વાઇસ એમોનિયમ થશે, કોબાલ્ટ F4 આવી રીતે. તો ચલો આની અંદર ધાતુ આયન કયો છે? ફરીથી કોબાલ્ટ જ આવશે. એમોનિયમ એ +1 વીજભારિત હોય, એ 2 વાર છે એટલે કે +2. ફ્લોરિન -1 4 વખત -4, અને અહીંયા કોબાલ્ટ. ચલો લેવલ કરવા માટે મારે કોબાલ્ટને +2 કરવો પડે, સમજી શકો છો. તો અહીંયા ધાતુનો વીજભાર થશે કોબાલ્ટ +2. હવે આની ઇલેક્ટ્રોન રચના લખીએ. ફરીથી કોબાલ્ટ છે 27, તો આવી રીતના આવશે આર્ગોન 4s2 3d7 થાય ને. +2 વીજભાર એટલે 2 ઇલેક્ટ્રોનને કાઢવાના. 2 ઇલેક્ટ્રોન કાઢો એટલે 4s2 ની જગ્યાએ 4s0 થશે. ચાલો તો ડી કક્ષકોમાં ભરણ કેટલું થાય છે? અહીંયા 6 હતું ને નીચે હવે આ અત્યારે છે 3d7. અહીંયા લિગેન્ડ કેટલા છે? ચલો સવર્ગાંકની વાત કરીએ તો ફ્લોરિન એકદંતીય લિગેન્ડ છે, તો સીધી રીતના આપણે લખી શકીએ છીએ કે સવર્ગાંક ડાયરેક્ટલી કેટલો થવાનો છે? 4, કોઈ પણ પ્રકારની ગણતરી વગર. તો એક મિનિટ, આ તો બીજાની જગ્યાએ આપણે ત્રીજું કરી નાખ્યું, કંઈ વાંધો નહીં. તો હવે આપણે બીજાની ગણતરી કરીએ. તો જુઓ નંબર 2 ઉપર તમને સીસ લખીને આપ્યું છે. સીસ સિચ્યુએશનમાં ક્રોમિયમ Cl2 En ટ્વાઇસ Cl આવી રીતે કંઈક આપેલું છે. ચલો ફરીથી એ જ સિચ્યુએશનમાં વિચારો કે આની અંદર મધ્યસ્થ આયન કયો છે? ક્રોમિયમ. આના વીજભારની ચર્ચા કરીએ આપણે, ઓક્સિડેશન આંકની ચર્ચા. તો ટોટલી વિચારો, ક્લોરાઇડનો ઓક્સિડેશન આંક -1 થાય. En તટસ્થ અણુ છે, તો ચલો એ થઈ ગયો 0. ક્લોરિન ફરીથી આવે છે જે 2 વાર છે એટલે કે -2. આખાનું લેવલ કરવા માટે મારે ક્રોમિયમની પાસે +3 મૂકવો પડશે, થાય ને, -3 +3. એનો મતલબ અહીંયા મધ્યસ્થ આયન ક્રોમિયમ +3 છે, જેનો વીજભાર થશે +3. ક્રોમિયમનો ઓક્સિડેશન આંક 24 થાય. જો એની ઇલેક્ટ્રોન રચના લખો, આની ઇલેક્ટ્રોન રચના અપવાદયુક્ત છે, આગળ આપણે ચર્ચા કરેલી જ છે. આની ઇલેક્ટ્રોન રચના થશે 4s1 3d5. ચલો હવે એમાંથી 3 ઇલેક્ટ્રોન કાઢી નાખો. 4s1 માંથી 1 નીકળશે અને બાકીના 2 આમાંથી નીકળશે, એનો મતલબ 3d3 બનશે. તો ડી કક્ષકનું ભરણ થશે d3, 3 ઇલેક્ટ્રોન આવશે. ઓક્સિડેશન આંક થશે +3. ચલો હવે સવર્ગાંક કેટલો થાય જોઈ લો. સવર્ગાંકમાં ક્લોરાઇડ એ એકદંતીય લિગેન્ડ છે, તો એના તો 2 થઈ ગયા. અને En દ્વિદંતીય લિગેન્ડ છે, એ આપણને ખબર હોવી જોઈએ ભાઈ. ખબર ન હોય તો લખી નાખો. En ઇથિલિન ડાયમાઇન દ્વિદંતીય લિગેન્ડ કહેવાશે. એનો મતલબ આ 2 ગુણ્યા 2 ડબલ કરવા પડશે. 2 ગુણ્યા 2, તો ટોટલ 2 દુ 4 ને 6, સવર્ગાંક 6 થવાનો છે. ગણતરી આવડવી જોઈએ. બીજા પછી ત્રીજું તો થઈ જ ગયું છે. હવે ચોથા ઉપર આવીએ. નંબર 4 માં આપણને સંકીર્ણ કંઈક આવું આપેલું છે, Mn H2O6 SO4. ઓકે, ચલો આની અંદર આપણે વાત કરીએ મધ્યસ્થ આયન તરીકે મેંગેનીઝ. તો ઓક્સિડેશન આંક લઈએ. સલ્ફેટનો -2 હોય છે, SO4 -2. H2O તટસ્થ અણુ 0. આખાનું લેવલ કરવું હોય તો મેંગેનીઝ ઉપર મારે +2 મૂકવા પડે, તો જ +2 -2 નું લેવલ થાય. એનો મતલબ મધ્યસ્થ આયન થઈ ગયો +2, Mn+2. હવે મેંગેનીઝનો ઓક્સિડેશન આંક 25 છે, સોરી પરમાણુ ક્રમાંક 25 છે. એની ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન, પછી આવે 4s2 3d5. +2 વીજભાર સૂચવે છે કે બાહ્યતમ કક્ષામાંથી 2 ઇલેક્ટ્રોન નીકળી જશે, 4s0. ડી કક્ષકનું ભરણ થશે 5 ઇલેક્ટ્રોન, d5. હવે સવર્ગાંકની વાત કરો, બધા પાણી જ છે. દરેક લિગેન્ડ H2O જે મોનોડેન્ટેડ એટલે કે એકદંતીય લિગેન્ડ છે, તો ડાયરેક્ટલી આપણે સવર્ગાંક 6 લખી શકીએ છીએ. તો આખો સવાલ અહીંયા પૂરો થઈ ગયો. જેટલી માહિતી માગેલી હતી એટલી આપણે આપી દીધી. હવે એના પછી સ્વાધ્યાય 9.24 આપણે જોવાનું છે. દરેક સંકીર્ણના IUPAC નામ લખજો. જો આમાં બહુ ડિમાન્ડ હશે, IUPAC નામ પહેલા લખવાનું, પછી ઓક્સિડેશન અવસ્થા લખવાની,
પછી ઇલેક્ટ્રોન રચના લખવાની, સવર્ગ આંક લખવાનો, સંકીર્ણનું અવકાશ રસાયણ લખવાનું, ભાઈ ઓલો આવે ને સીસ ટ્રાન્સ વાળું એ બધું, અને ચુંબકીય ચાકમાં ભાઈ આખે આખું લઈ લીધું, પૂરેપૂરું લડી જ લીધું છે. બહુ લાંબુ થવાનું છે આ તમારું. નંબર 1 થી ચાલુ કરી નાખીએ આપણે. ચલો નંબર 1 નું સંકીર્ણ અહીંયા આપેલું જ છે આપણને. સૌથી પહેલા આપણે એના આયુપીએસી નામની ચર્ચા કરીએ. ચલો સૌથી પહેલા જોજો શું લખવાનું, આગળથી ચાલુ કરવાનું છે, એટલે કે પોટેશિયમથી ચાલુ કરાય, પોટેશિયમ. પછી લિગેન્ડ લખો, લિગેન્ડ લાઇનસર જ લખશું. પહેલા એક્વા આવશે, ડાય એક્વા. પછી ઓક્ઝેલેટ છે, ડાય ઓક્ઝેલેટો લખી શકાય, તમને યાદ જ હશે, ઓક્ઝેલેટો. પછી ક્રોમિયમ, પણ આખું કાઉન્સ માઇનસ છે એટલે આપણે અહીંયા ક્રોમિયમ નહીં પણ ક્રોમેટ લખશું. પછી કાઉન્સમાં ઓક્સિડેશન આંક લખશું. અને આ એક નવીન વસ્તુ છે કે પાછળ ×3H2O લખેલું છે. 3H2O એટલે કે આને આપણે હાઇડ્રેટ લખી શકીએ છીએ, પાણીવાળું સંયોજન સંકીર્ણ એટલે કે હાઇડ્રેટ. વૈધું શું કે ચલો હવે ક્રોમિયમનો ઓક્સિડેશન આંક વધેલો છે તો ગણતરી કરો. H2O નો તો આમ બી 0 જ હોય. ઓક્ઝેલેટનો -2 × 2 કરો એટલે કે -4. H2O નો 0 જ હોય. તો બસ આખાનું લેવલ કરવું હોય, હજી એક બાકી રહી ગયો ભાઈ, પોટેશિયમ +1. હવે આખાનું લેવલ કરવું હોય તો ક્રોમિયમ ઉપર +3 મૂકો તો જ +4 -4 પોસિબલ બને છે ને. એટલે ક્રોમિયમ 3 હાઇડ્રેટ રોમન અંકમાં લખવું પડશે આપણે. તો સૌથી પહેલા આપણે આયુપીએસી નામ કમ્પ્લીટ કર્યું. હવે ઓક્સિડેશન અવસ્થા કરવાની છે. તો ઓક્સિડેશન અવસ્થા તો ઓલરેડી અંદર આવી જ ગઈ, ક્રોમિયમ +3. ઇલેક્ટ્રોનીય રચના પણ લખવાની છે. ક્રોમિયમ +3 ની ઇલેક્ટ્રોન રચના હમણાં જ આપણે જોઈ ચૂક્યા છીએ, વારંવાર 2 વાર આવી ગઈ છે. નોર્મલ ક્રોમિયમની આવી રીતના હોય છે, 4s1 3d5 +3 એટલે કે 3 ઇલેક્ટ્રોનને કાઢી નાખો તો અહીંયા થશે 4s0 અને અહીંયા થશે 3d3. આ એની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ કહેવાય. પછી સવર્ગ આંક જોવાનો છે. ભાઈ જોઈ લ્યો સવર્ગાંક કેટલો થાય એમ છે. સૌથી પહેલા વિચારો, H2O મોનોડેન્ટેડ છે એટલે કે 2 લિગેન્ડ એના જ આવી ગયા, 2 સવર્ગાંકના. ઓક્ઝેલેટ એ ડાયડેન્ટેડ એટલે કે દ્વિદંતીય લિગેન્ડ છે, એ 2 વાર છે એટલે કે 2 × 2 ટોટલ સવર્ગાંક 6 થવાનો છે. ઓકે. ચુંબકીય ચાક માત્રા પૂછેલી છે. હવે ભાઈ ચુંબકીય ચાક માત્રા સમજવા માટે તમારે પૂરેપૂરું સંકરણ તો સમજવું જ પડે. તો અહીંયા વિચારો, અહીંયા H2O લિગેન્ડ આપેલો છે અને C2O4 લિગેન્ડ આપેલો છે, પણ હું એમ કહું છું એનાથી કાંઈ ફરક પડતો નથી, કારણ કે અહીંયા સિચ્યુએશન જ જુઓ. સિચ્યુએશન અહીંયા 3D3 ટાઈપની છે, બરાબર જોજો. 3D3 ટાઈપની સિચ્યુએશન હોય તો એની અંદર 3 ઇલેક્ટ્રોન આવેલા હોય અને આ 3 ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાયેલા હશે. મેં હમણાં કીધું એમ આ 3 ઇલેક્ટ્રોનના આમાં જો પ્રબળ લિગેન્ડ હોય કે નિર્બળ લિગેન્ડ હોય, ડઝન્ટ મેટર, એ આગળ ખેંચાશે કે નહીં ખેંચાય. સંકરણ તો D2sp3 જ થવાનું છે ને, યાદ આવ્યું? હમણાં જ આપણે વાત કરેલી, D2sp3 જ સંકરણ થશે. એનો મતલબ આમાં ઇલેક્ટ્રોન રચના એમને એમ જ રહેશે, અયુગ્મિત ઇલેક્ટ્રોન 3 જ રહેશે, એ ફિક્સ છે. અણુ ચુંબકીય ગુણધર્મ જ ધરાવશે, અણુ ચુંબકીય ગુણધર્મ, અને એની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 3 રહેશે, જેથી તેની ચુંબકીય ચાક માત્રાની તમે ગણતરી કરો તો 3 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે, 3 પોઈન્ટ લગભગ 87 જેવો જવાબ આવશે. જાતે ગણતરી કરી લેવી. સમજાણું? આવી રીતે ચુંબકીય ચાક માત્રાનું લોજિક દોડાવી શકાય. હજી એક વસ્તુ બાકી છે, આપણે અવકાશ રસાયણ એટલે કે અવકાશમાં આપણે સમઘટકતા જોવી પડશે. તો પહેલા તો આની સિચ્યુએશન જુઓ કે આ સંકીર્ણ કેવું છે. ક્રોમિયમની આજુબાજુ 2 મોનોડેન્ટેડ છે એટલે કે આપણે સંકીર્ણનો ટાઈપ લખીએ ને તો Ma2 લખી શકીએ છીએ, અને જો આ દ્વિદંતીય છે એટલે બરાબર રીતે લખીએ તો MAA2B2 ટાઈપનો સંકીર્ણ અહીંયા લખી શકીએ છીએ. તમને યાદ આવતું હોય તો આપણે સમઘટકતાની અંદર જોયેલું કે આ ટાઈપના સંકીર્ણમાં કેવી કેવી પોસિબિલિટી બની શકે. સૌથી પહેલા વિચારો, ભૌમિતિક સમઘટકતા બની શકે છે આમાં? યસ, ભૌમિતિક સમઘટકતા બનશે, સીસ અને ટ્રાન્સ. જો આપણે એને ડ્રો કરીએ, સંકીર્ણ મુજબ જ ડ્રો કરીએ આપણે. સૌથી પહેલા સીસ સમઘટકને ડ્રો કરીએ
તો મધ્યસ્થમાં જોજો કોણ છે? ક્રોમિયમ છે. એની આજુબાજુ અષ્ટફલકીય સંકીર્ણ આવી રીતે બંધ દ્વારા ગોઠવી દઈએ. સીસ રચના કરવી છે તો H2O જે સરખા છે ને એને એક સાઈડ ગોઠવી દો. એટલે કે ચલો આ બાજુ ગોઠવી નાખીએ H2O, અને બાકીના બે દ્વિદંતીય ઓક્ઝેલેટ આપેલા છે. ઓક્ઝેલેટને આવી રીતે ગોઠવી શકીએ. અને સીસ રચના બોલી શકાય. ઓકે, હવે ટ્રાન્સ રચનાની વાત કરીએ. હવે આની ઉપર જો તમે કાઢતા હોય તો આગળથી પોટેશિયમ હટાવી દો તો ઉપર માઇનસ લખી નાખજો, માઇનસ. હવે જો આપણે ટ્રાન્સ રચના લખીએ, બરાબર જોજો, તો ટ્રાન્સ રચના કેવી રીતે લખાશે? ફરીથી વચ્ચે ક્રોમિયમ, આજુબાજુ અષ્ટફલકીય ગોઠવણીમાં બંધ રચના છે. ટ્રાન્સ ગોઠવણીમાં સામસામેની બાજુ H2O તમારે રાખવો પડે. એનો મતલબ ઓક્ઝેલેટ આવી રીતે થશે. આપણે આ ભણી જ ચૂક્યા છીએ આ બધું. ઓકે, માઇનસની નિશાની. તો પહેલા તો આ ભૌમિતિક સમઘટકો થઈ ગયા. ભૌમિતિક સમઘટકો સીસ અને ટ્રાન્સ થઈ ગયા. હવે બોલો, અવકાશીય સમઘટકો થશે આમાં? યાદ કરો. અવકાશીય સમઘટકો થશે. પહેલા તો આ કિલેટિંગ લિગેન્ડ છે, બંધાકૃતિ વાળા થશે, પણ ટ્રાન્સની અંદર નહીં થાય. ભણી ચૂક્યા છીએ. માત્ર સીસની અંદર જ થશે, અને સીસની અંદર પ્રતિબિંબ તમારે બનાવવા પડશે. ટ્રાન્સની અંદર પ્રતિબિંબ બનાવશો ને તો એ એકબીજાને અધ્યારોપિત કરશે, એટલા માટે અવકાશીય સમઘટકો દર્શાવશે નહીં. તો આગળ જો આપણે સીસ સમઘટકના બે પ્રતિબિંબીઓ દોરી નાખીએ આપણે, તો સૌથી પહેલા સીસ સમઘટક બેઠો તમારે દોરી નાખવાનો છે આવી રીતે, બરાબર. વચ્ચે તમારે અરીસો મૂકી દેવાનો છે પ્રતિબિંબ પાડવા માટે, અને એની વિરુદ્ધ બાજુએ તેનું પ્રતિબિંબ દોરવાનું છે. ચલો, કાઉન્સની ઉપર માઇનસ, વચ્ચે આવશે ક્રોમિયમ, ક્રોમિયમની આજુબાજુ 6 બંધ, બાકીનું બધું સેમ ટુ સેમ જ છે. ફરક એટલો છે કે H2O અરીસાથી દૂર છે, તો અહીંયા પણ H2O અરીસાથી દૂર જ રહેશે, અને ઓક્ઝેલેટ આવી સિચ્યુએશનમાં આવશે. તમને ખબર જ છે કે આ બંને એકબીજા ઉપર અધ્યારોપિત થતા નથી. દાખલા તરીકે જો હું આને સ્મોલ ડી ડેક્સ્ટ્રો કહું તો મારે આને લીવો કહેવો પડશે. ઓકે, તો ઓવરઓલ આટલા સમઘટકો આની અંદર આપણને જોવા મળે છે. કેટલા થયા? 4. જોજો ભાઈ, ભૂલ નહીં કરતા. 3 થાય. કેટલા થાય? 3. કેમ 3? કારણ કે આ બે તો હરખા જ છે ને, પાછા બંનેને ડબલ નથી ગણવાના. 3 સમઘટકો થશે. ઓકે, આ થઈ ગયું આપણું પહેલું. હવે આવા જ આપણે બીજા સંકીર્ણ ઉપર જઈએ. બીજું સંકીર્ણ આપણને આપેલું છે કોબાલ્ટ વાળું, CONH3 Cl Cl2. સૌથી પહેલા આપણે આનું IUPAC નામકરણ કરવાનું છે. તો ચલો લિગેન્ડથી ચાલુ કરીએ. 5 એમોનિયા છે તો પેન્ટા એમાઇન, પછી Cl એટલે કે ક્લોરાઇડો, અને પછી માત્ર કોબાલ્ટ લખશું. કોબાલ્ટેટ નહીં લખતા. કોબાલ્ટ પછી કાઉન્સમાં રોમન અંક, અને છેલ્લે આવશે ક્લોરાઇડ. પ્રેક્ટિસ પૂરેપૂરી રાખજો. કોબાલ્ટનો ઓક્સિડેશન અંક કેટલો છે ગણતરી કરીએ બરાબર રીતે. તો જુઓ, આ 3 ક્લોરીન ભેગા થાય તો -3 તો એમને એમ જ થઈ ગયા. એમોનિયાનો 0 થઈ ગયો તો કોબાલ્ટ થાય +3. સિમ્પલ છે, ગણતરી કરી લેજો બરાબર રીતે. તો કોબાલ્ટ 3 ક્લોરાઇડ એવું લખવું પડશે. તો આના પછી આપણે ઓક્સિડેશન અંક લખવાનો, એ તો સ્પષ્ટ જ છે કે કોબાલ્ટ 3 એટલે કે કોબાલ્ટ +3 ની સિચ્યુએશન આવી ગઈ. એની સાથે સાથે એની ઇલેક્ટ્રોન રચના પણ લખી નાખીએ. તો જો કોબાલ્ટ એટલે કે ફેકો આયર્ન પછીનો નંબર આવે છે એટલે કે 27 નંબર થાય. એની નોર્મલ ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન 4s2 3d7. ઉપરથી 3 ઇલેક્ટ્રોન તમારે કાઢવા પડશે, એટલે કે બાહ્યતમમાંથી 4s માંથી બંને નીકળશે, 3d માંથી 1 નીકળશે. તો ઇલેક્ટ્રોન રચના થશે તમારી 3d6, બરાબર. ડી કક્ષકોમાં 3d6 થશે. 3d6 એટલે કે ઇલેક્ટ્રોન અલગ અલગ ગોઠવાયેલા હશે. મેઇન વસ્તુ છે કે હવે આમાં લિગેન્ડ કયો વપરાયેલો છે એના ઉપર ફરક પડે છે આપણે.
તો લિગેન્ડ અહીંયા એમોનિયા મને દેખાય છે, એમોનિયા પ્રબળ હોય છે, બહુ સારી રીતે ખબર છે, પ્રબળ લિગેન્ડ. એનો મતલબ તે ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી કરશે, ફેર ગોઠવણી કરશે. તો 6 ઇલેક્ટ્રોનને એ નજીકમાં ગોઠવી નાખશે આવી રીતે, સમજાણું? અને એના પછી જે બાકીની સિચ્યુએશન છે એ આપણને બહુ સારી રીતે ખબર છે. 6 લિગેન્ડ પ્રમાણે D2sp3 સંકરણ આની અંદર આપણને જોવા મળશે. તો ચલો મેઇન વસ્તુ છે કે આની અંદર તમને ચુંબકીય ગુણધર્મ કેવો જોવા મળ્યો. આની અંદર સ્પષ્ટ છે, બધા ડબલના જોડકામાં જ હશે. તો ચુંબકીય ગુણધર્મ તમને અહીંયા પ્રતિચુંબકીય ગુણધર્મ મળશે. પ્રતિચુંબકીય ગુણધર્મ, બરાબર. અયુગ્મિત ઇલેક્ટ્રોન 0, એનો મતલબ ચુંબકીય ચાક માત્રા મ્યુ બરાબર પણ 0. એક એનો સવર્ગાંક આપણે રહી ગયો. તો જુઓ અહીંયા બધા મોનો એટલે કે એક દંતીય લિગેન્ડ છે. તો ટોટલ 6 લિગેન્ડ હોવાથી આનો સવર્ગાંક પણ 6 જ થાય. ઓકે, સવર્ગાંક પણ 6 થશે. ચુંબકીય ગુણધર્મ થઈ ગયો, ઓક્સિડેશન આંક થઈ ગયો, ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ, IUPAC નામકરણ થઈ ગયું. બસ. હવે બોલો, સમઘટકો અવકાશીય રચના આમાં જોવા મળશે તમને? આ રચના આખી જોજો. આ રચના તમને મળે છે AB5C. AB5C પ્રકારમાં કોઈ પણ પ્રકારની સમઘટકતા જોવા નથી મળતી. એટલે સીસ અને ટ્રાન્સ જેવી સમઘટકતા આની અંદર જોવા નહીં મળે. તો બસ આટલી જ વસ્તુ થઈ. આ થઈ ગયું આપણું નંબર 2. પછી આપણે ત્રીજા નંબર ઉપર આવી જઈએ. નંબર 3. આ સંકીર્ણ છે ક્રોમિયમ Cl3 py થ્રાઇસ, કંઈક આવી રીતે. py સ્મોલ છે. હવે py નો મતલબ તમને ખબર હોવી જોઈએ, આગળ આપણે ચર્ચા તો કરેલી જ છે IUPAC નામકરણમાં. પિરિડીન એને કહી શકાય છે. ચલો પહેલા IUPAC નામકરણથી શરૂઆત કરીએ. બસ આટલું જ છે. તો પહેલા 3 ક્લોરીનથી ચાલુ કરીએ કે ટ્રાયક્લોરાઇડો, ક્લોરાઇડો. પછી 3 વખત પિરિડીન છે. પિરિડીન આમ તટસ્થ હોય તો એની પાછળ O લગાડવાની જરૂર નથી. તો ટ્રાય પિરિડીન લખી શકીએ છીએ આપણે, ટ્રાય પિરિડીન. અને ક્રોમિયમ લખાશે કારણ કે તટસ્થ સંકીર્ણ છે. ક્રોમિયમ પછી કાઉન્સ. તો બોલો કાઉન્સની અંદર ઓક્સિડેશન અવસ્થા કઈ થાય? પિરિડીન તટસ્થ છે, 0 હોય, ક્લોરીન -1 3 વાર -3. તો સીધી વાત છે, ક્રોમિયમ +3 થશે. ક્રોમિયમ 3 લખી શકાય. ચલો બીજી વસ્તુ ઓક્સિડેશન આંક. તો સ્પષ્ટ છે ક્રોમિયમ +3. ક્રોમિયમ +3 બહુ વધારે પડતો આવે છે. આ વારંવાર આવ્યો, હમણાં કેટલી વાર આવી ગયો છે. તો ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના અપવાદવાળી છે, 4s1 3d5. જો આમાંથી તમે 3 ઇલેક્ટ્રોનને કાઢી નાખશો તો 1 ઇલેક્ટ્રોન આમાંથી નીકળશે અને 2 ઇલેક્ટ્રોન આમાંથી નીકળશે. ધેટ મીન્સ 3d3 ઇલેક્ટ્રોન રચના થશે. અને આ વસ્તુ આપણને બહુ સારી રીતે ખબર છે કે 3d3 ઇલેક્ટ્રોન રચના હોય તો સામે લિગેન્ડ પ્રબળ હોય કે નિર્બળ, ડઝન્ટ મેટર, કંઈ ખબર પડવાનો નથી. બરાબર, કારણ કે આ ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થાય કે ન થાય, સંકરણ તો D2sp3 જ થવાનું છે. હમણાં જ આગળ આપણે ચર્ચા કરી ચૂક્યા, લગભગ 3 વખત ચર્ચા થઈ ગઈ આની. સેમ ટુ સેમ આવે છે. તો આનું ઇમ્પોર્ટન્સ કંઈક તો હશે. ઓકે, તો ચલો આનો મતલબ એમ થયો કે આની અંદર પ્રતિચુંબકીય ગુણધર્મ હશે. સોરી, પ્રતિ નહીં, 3 સિંગલ ઇલેક્ટ્રોન છે એટલે કે અનુચુંબકીય ગુણધર્મ હશે. અનુચુંબકીય ગુણધર્મ. અને અયુગ્મિત ઇલેક્ટ્રોનો દેખાય જ છે મને 3. તો એનો મ્યુ શોધવા જાઓ તો 3 પોઈન્ટ સમથિંગ મળે, 3.87. બોર મેગ્નેટોન ગણતરી કરવી હોય તો કરી લેવાની તમારે. બસ આ રીતે થઈ ગયું. સવર્ગાંક બાકી છે હજી. તો ચલો વિચારો સવર્ગાંક કેટલો થશે. તો બરાબર જોજો, અહીંયા 3 ક્લોરીન છે અને 3 પિરિડીન છે. પિરિડીનનું સ્ટ્રક્ચર તમને યાદ થોડુંક દેવડાવી દઉં. પિરિડીનના સ્ટ્રક્ચરમાં કંઈક આવી રીતેનું સ્ટ્રક્ચર હોય છે. ઇલેક્ટ્રોન યુગ્મ દાતા માત્ર નાઇટ્રોજન હોય છે. આ મોનોડેન્ટેડ છે એટલે કે એક દંતીય લિગેન્ડ છે. તો સવર્ગાંક ડાયરેક્ટલી 3 ને 3 6 થવાનો છે. 3 ક્લોરીન અને 3 પિરિડીન 6 થશે. ઓકે, સાથે સાથે એની સમઘટકતાની પણ ચર્ચા કરીએ. જો આનો પ્રકાર પાડવા જાઓ તો
A3B3 ટાઈપનો પ્રકાર થાય છે અહીંયા, છે કે નહીં? MA3B3 ટાઈપનો પ્રકાર. તો જરા યાદ કરી લ્યો, MA3B3 માં તમને ભૌમિતિક સમઘટકતા જોવા મળશે. કઈ જોવા મળશે? યાદ કરો. સિસ અને ટ્રાન્સ નહીં, પણ ફેશિયલ અને મેરિડિયોનલ જોવા મળશે. યાદ આવતું હોય તો કંઈક આવી રીતે સંકીર્ણ રચના આપણે લખી શકીએ. બરાબર જોજો. ફેશિયલ, ફેશિયલનો મતલબ એમ થાય છે, કોણ હતું મિડલમાં? ક્રોમિયમ. ફેશિયલનો મતલબ એમ થાય છે કે સામસામે એકબીજાના ફેસ જોશે. આપણી પાસે બે ટાઈપના લિગેન્ડ છે, તો ક્લોરીન અને પિરિડીન સામસામે એકબીજાના ફેસ જોશે. આ સિચ્યુએશનને ફેશિયલ કહેવાય છે. બીજું આવે મેરિડિયોનલ. મેરિડિયોનલનો મતલબ થાય ये तो मेरा फेस है, એવી રીતે આ તો મારું ફેસ છે. સામસામે પોતાનું જ ફેસ જોઈ શકતા હોય. દાખલા તરીકે ક્લોરીન ક્લોરીન, તો આને મારે કહી શકાય મેરિડિયોનલ. બસ આના ઉપરથી ઓળખાણ થાય. બાકીના બધાને તમે ગમે તેમ મૂકી શકો છો. ઓકે, તો બાકીની સિચ્યુએશનમાં ક્લોરીન ક્લોરીન અહીંયા મૂકી દઉં, પીવાય પીવાય અહીંયા મૂકી દઉં, થઈ જશે. અહીંયા પણ જુઓ, બંને ક્લોરીન એક સાઈડ આવી ગયા છે, તો એક જગ્યાએ ક્લોરીન અને 3 જગ્યાએ પીવાય 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 મૂકી દો. તો આવી રીતે ફેશિયલ અને મેરિડિયોનલ આ બે ભૌમિતિક સમઘટકતા જોવા મળશે. કઈ છે? ભૌમિતિક સમઘટકતા. ઓકે, આપણો લેક્ચર લાંબો થતો જાય છે, પણ શું કરશું હવે? આ સવાલ તો પૂરો કરવો જ પડશે. ચોથું જોઈ લઈએ ફટાફટ રીતે. સીઝિયમ FeCl4. જો તમને આવડતું હોય તો વધારે સારું છે. IUPAC નામમાં સૌથી પહેલા આપણે સીઝિયમ લખવું પડશે. પછી જુઓ શું છે, પછી આપણે લિગેન્ડ લખીએ તો 4 વખત એટલે કે ટેટ્રાક્લોરાઇડો લખવું પડે. અને પછી Fe લખેલું છે. Fe ને આપણે લખશું ફેરેટ, કારણ કે આખું સંકીર્ણ ઋણ છે, પાછળ એટ પ્રત્યય લાગે. કાઉન્સમાં ઓક્સિડેશન આંક. સીઝિયમનો +1 હોય, ક્લોરીનનો -1 × 4 -4, તો લેવલ કરવા માટે Fe ને +3 કરવું પડે. જુઓ જે બરાબર છે, થાય ને? +4 -4. ઓકે, હજી આગળ વિચારો. આના પછી આપણે ઓક્સિડેશન આંક લખીએ તો Fe+3, એ તો ડાયરેક્ટલી મળી જ ગયો છે. ઇલેક્ટ્રોન રચના લખીએ Fe ની, તો Fe નો નંબર થશે 26, તો 4s2 3d6. આની અંદરથી તમારે 3 ઇલેક્ટ્રોનને કાઢી નાખવાના છે. તો પહેલાં તો 2 ઇલેક્ટ્રોન આમાંથી કાઢો, 1 ઇલેક્ટ્રોન આમાંથી કાઢો, થઈ ગયો 3d5. ઓકે, અને હવે આપણે લિગેન્ડની વાત કરો તો ભાઈ આપણી પાસે જે લિગેન્ડ છે તે Cl- છે. Cl- નિર્બળ લિગેન્ડ છે, એનો મતલબ ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી નથી થતી. બરાબર ને? તો એનો મતલબ એમ થયો કે 3d5 એમને એમ જ રહેશે, જૈસે થે. 5 ઇલેક્ટ્રોન, તો 5 સિંગલ અવસ્થામાં છે. તો આના પરથી હું એમ કહી શકું કે આ સંકીર્ણ અનુચુંબકીય બનશે. થાય ને? અનુચુંબકીય સિચ્યુએશન. અયુગ્મિત ઇલેક્ટ્રોન થઈ ગયા 5, અને ચુંબકીય ચાક માત્રા ગણવા જાજો તો 5 પોઈન્ટ સમથિંગ મળશે. 5.92 બોહર મેગ્નેટોન તમને મળવાની છે. ક્લિયર? બધી વસ્તુ આવી ગઈ. સંવર્ગાંક બાકી હજી. સંવર્ગાંક સૌથી છેલ્લે જ રહે છે. તો સંવર્ગાંક કેટલો છે? સ્પષ્ટ છે, ક્લોરીન 4 જ છે. ડાયરેક્ટલી આપણે 4 મૂકી શકીએ ભાઈ. ઓકે, ક્લોરીન થશે 4, એટલે કે સંવર્ગાંક 4. સમઘટકતા વિચારો. સમઘટકતા આની અંદર જોવા નહીં મળે, કારણ કે અહીંયા આખી સિચ્યુએશન કેવી છે? Ma4 ટાઈપનું સ્ટ્રક્ચર છે. Ma4 ની અંદર સમઘટકતા જોવા મળતી નથી. ઓકે, હવે છેલ્લું આપણે જોવાનું છે 5મું સ્ટ્રક્ચર, અને 5મું સ્ટ્રક્ચર છે K4 MnCN6. ઓકે, તો જોજો બરાબર આનું નામ કેવી રીતે પાડી શકાય. પોટેશિયમ, પછી અહીંયા લખવું પડશે મારે લિગેન્ડ હેક્ઝાસાઇનો. મેંગેનીઝ નહીં લખાય, પાછળ એટ લખવો પડશે, તો મેંગેનેટ, અને પછી કાઉન્સમાં રોમન અંકમાં આંકડા. પોટેશિયમ +4 થાય, સાયનાઇડ -6 થાય. લેવલ કરવા માટે મારે મેંગેનીઝ +2 માં લાવવો પડશે. રાઈટ? ઓકે,
તો મેંગેનેટ 2 કરવું પડશે. IUPAC નામ થઈ ગયું. ઓક્સિડેશન આંક થશે Mn+2 જે ઓલરેડી આવી જ ગયો છે. ઇલેક્ટ્રોન રચના લખી નાખીએ આર્ગોન પછીની. મેંગેનીઝ 25 નંબરનો છે એટલે કે 4s2 3d5 થાય. પણ જુઓ આમાંથી 2 ઇલેક્ટ્રોન કાઢી નાખવાના તમારે, એટલે કે પાછળના 2 ઇલેક્ટ્રોન કાઢો 4s0 થઈ જશે. તો 3d ની અંદર 5 ઇલેક્ટ્રોન અલગ અલગ ગોઠવાયેલા છે. હવે આપણે એ ચેક કરીએ કે લિગેન્ડ કેવા છે. ભાઈ લિગેન્ડ પ્રબળ છે, સાયનાઇડ પ્રબળ લિગેન્ડ છે. અને પ્રબળ લિગેન્ડ હોય તો આપણને બહુ સારી રીતે ખબર છે કે એ ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી કરી શકે છે. 5 ઇલેક્ટ્રોનને એકદમ નજીક લાવી દેશે ખેંચીને આવી રીતે, અને પછી તમારું સંકરણ થશે D2sp3 સંકરણ. જો લિગેન્ડે ખેંચી લીધું છે તેમ છતાં અહીંયા એક ઇલેક્ટ્રોન સિંગલ બચી ગયો છે ને, એક સિંગલ ઇલેક્ટ્રોન બચી ગયો છે, એનો મતલબ આ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. અનુચુંબકીય ગુણધર્મ, એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. જો એની ચુંબકીય ચાક માત્રા ગણવા જશો તો 1.73 મળવાની છે બોહોર મેગ્નેટોનની અંદર. ક્લિયર? છેલ્લે આપણે સવર્ગાંક લખવાનો છે. સવર્ગાંક દેખાય જ છે, 6 સાયનાઇડ છે એનો મતલબ 6 સવર્ગાંક થશે. અને અહીંયા કોઈ પણ પ્રકારની સમઘટકતા જોવા નહીં મળે, કારણ કે આ સ્ટ્રક્ચર આખું MA6 ટાઈપનું છે, સમઘટકતા નથી. તો જુઓ, બહુ લાંબો લેક્ચર થઈ ગયો અને બહુ સારી રીતે, બહુ સારી એવી પ્રેક્ટિસ કરવી હોય તો તમારે ખાલી આ કોયડા અને સ્વાધ્યાયના દાખલા ગણો, તમારી પ્રેક્ટિસ અહીંયા જ પૂરી થઈ જાય. તેમ છતાં આપણે એક JEE નીટ લેવલનું થોડીક એવી પ્રેક્ટિસ એક લેક્ચર હજી વધારીને કરવાના છીએ નેક્સ્ટ લેક્ચરમાં, જેથી તમારા સંકરણ ચુંબકીય ગુણધર્મોમાં કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ્સ ન રહે. થેન્ક યુ આ લેક્ચર ભરવા માટે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.